भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरयेत्। नस्तप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवत्या उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। श्रीमद् भगवद गीता तेना मूળ રૂપે ભગવદ્ ગીતા આપોની શ્રીમદ્ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે અધ્યાય 2 ગીતાનો સાર શ્લોક સંખ્યા 41 થી 46 કે જેટલા લેવાય એટલા। આપણે એકચ્યુઅલી 41 શોર્ટમાં લીધેલો હતો ગયા વખતે। यामिमां पुष्पितां वाचां प्रवदन्त्य विपश्चितः वेदवादरतः पार्थ नान्यदस्ति इति वादिनः। कामात्मनं स्वर्गपरा जन्म कर्म फलप्रदां क्रिया विशेष बहुलां भोग ऐश्वर्य गतिं प्रति। यामिमां पुष्पितां वाचां प्रवदन्त्य विपश्चितः वेदवादरताः पार्थ नान्यदस्ति इति वादिनः। कामात्मनः स्वर्गपरा जन्म कर्म फलप्रदां क्रिया विशेष बहुलां भोग ऐश्वर्य गतिं प्रति। यामिमां पुष्पितां वाचां प्रवदन्त्य विपश्चितः वेदवादरतः पार्थ नान्यदस्ति इति वादिनः। कामात्मनः स्वर्गपरा जन्म कर्म फलप्रदां क्रिया विशेष बहुलां भोगैश्वर्य गतिं प्रति। आ बधा पुष्पितां अलंकार प्रचुर वाचम वाणी प्रवदंती कहे छे अविभिश्चितः ज्ञानना अधूरा भंडोळोवाळा मनुष्यो वेदवादरताः वेदोना कहवाता अनुयायीओ पार्थ हे पृथापुत्र न कदी नहीं अत्यंत बीजू अन्यत बीजू अस्ति छे इति एम वादिनः समर्थन करनारा काम आत्मनः इंद्रिय तृप्तिनी इच्छा वाला स्वर्गपरा
સ્વર્ગની ઈચ્છાવાળા, જન્મ કર્મ ફલપ્રદામ, ઉત્તમ જન્મ તથા અન્ય સકામ ફળ આપનારા, ક્રિયા વિશેષ આડંબર ભર્યા ઉત્સવો, બહુલામ વિવિધ ભોગ વિષય ભોગ, ઐશ્વર્ય તથા ઐશ્વર્યમાં, ગતિમ પ્રગતિ પ્રતિ તરફ. અનુવાદ શિલ પ્રભુપાદ મહારાજ દ્વારા. શિલ પ્રભુપાદ મહારાજ કી જય. અલ્પજ્ઞાની મનુષ્યો વેદોની તે અલંકારિક વાણી પ્રત્યે અતિશય આસક્તિ ધરાવે છે કે જે સ્વર્ગ પ્રાપ્તિ, ઉત્તમ જન્મ, સત્તા વગેરે માટે વિવિધ સકામ કર્મો કરવાની ભલામણ કરે છે. વિષય ભોગ તથા વૈભવી જીવનના ઈચ્છુક હોવાથી તેઓ કહે છે કે આનાથી વધારે સારું કંઈ જ નથી. ભાવાર્થમાં શ્રીલ પ્રભુપાદ મહારાજ જણાવે છે, સામાન્ય રીતે બધા લોકો બહુ બુદ્ધિશાળી હોતા નથી અને તેમના અજ્ઞાનને લીધે વેદોના કર્મકાંડ વિભાગમાં બતાવેલા સકામ કર્મો પ્રત્યે તેઓ અત્યંત આસક્ત રહે છે. તેઓને જ્યાં સુરા અને સુંદરીઓ ઉપલબ્ધ છે તથા ભૌતિક ઐશ્વર્ય સહજ પ્રાપ્ય છે એવા સ્વર્ગલોકમાં જીવનનો આનંદ માણવા માટે ઇન્દ્રિય તૃપ્તિ કરનારા પ્રસ્તાવોથી વધારે કંઈ જ જોઈતું નથી. સ્વર્ગ પ્રાપ્તિ માટે વેદોમાં અનેક યજ્ઞોની ભલામણ કરવામાં આવી છે, જેમાં જ્યોતિષોમ યજ્ઞ મુખ્ય છે. વાસ્તવમાં વેદોમાં કહ્યું છે કે જે મનુષ્યને સ્વર્ગ પ્રાપ્તિની કામના હોય તેણે આ યજ્ઞો અવશ્ય કરવા જોઈએ અને જ્ઞાનના અધૂરા ભંડોળોવાળા મનુષ્યો માની લે છે કે વૈદિક જ્ઞાનનો સમગ્ર આશય આટલો જ છે. આવા બિન અનુભવી લોકો માટે કૃષ્ણ ભાવનામૃતના દ્રઢ સંકલ્પયુક્ત કર્મમાં સ્થિત થવું ઘણું અઘરું જ હોય છે. જેવી રીતે મૂર્ખ લોકો ઝેરી વૃક્ષોના ફૂલો પ્રત્યે આકર્ષાય છે પણ આવા આકર્ષણનું પરિણામ શું આવશે તે જાણતા નથી, તેવી રીતે અજ્ઞાની માણસ સ્વર્ગીય ઐશ્વર્ય તથા ત્યાંના ઇન્દ્રિય ભોગ પ્રતિ આકર્ષાય છે. વેદોના કર્મકાંડ વિભાગમાં કહ્યું છે, અપામ સોમમ અમૃતા અભૂમ અને અક્ષયમ હવે ચતુર્માસ્ય યાજિનઃ સુકૃતમ ભવતી. બીજા શબ્દોમાં જે લોકો ચાતુર્માસ્ય તપ કરે છે તેઓ અમર તથા સદા સુખી થવા માટે સોમરસ પીવાના અધિકારી બને છે. આ પૃથ્વી પર પણ કેટલાક લોકો સોમરસ પામવા માટે બહુ આતુર હોય છે કે જેથી તેઓ બળવાન બને અને ઇન્દ્રિય તૃપ્તિનું સુખ પ્રાપ્ત કરી શકે. આવા લોકોને સંસારના બંધનમાંથી મુક્ત થવા બાબત કોઈ શ્રદ્ધા હોતી નથી અને તેઓ વૈદિક યજ્ઞોના વૈભવી ઉત્સવોમાં વધુ આસક્ત રહે છે. તેઓ સામાન્ય રીતે વિષયી હોય છે અને જીવનમાં સ્વર્ગીય આનંદ સિવાય તેમને બીજું કંઈ જ ખપતું નથી. એમ જણાય છે કે સ્વર્ગમાં નંદન કાનન નામના અનેક ઉદ્યાનો છે, જ્યાં દેવી અર્થાત સ્વર્ગીય સુંદર સ્ત્રીઓનો સંગ તથા પ્રચુર માત્રામાં સોમરસ પામવાની ઉત્તમ તક મળે છે. આવા શારીરિક સુખ નિસંદેહ વિષયી હોય છે. તેથી આ લોકો એવા છે કે જેઓ ભૌતિક જગતના સ્વામી થઈને આવા ભૌતિક ક્ષણિક સુખ પ્રત્યે જ આસક્ત રહે છે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપः કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો સ્યુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિતાં तं સજીવં સાવધેતમ સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવં શ્રીરાધાકૃષ્ણપાદાन् સહગણ લલિતા શ્રીવિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગત્પતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્તકાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછકલ્પતૃભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે
હરે રામ 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 હરે હરે. તો ગયા વખતે આપણે જોયું બુદ્ધિયોગ. શું જોયું? ભગવાન બુદ્ધિયોગની વાત કરે છે, એક સ્ટેપ અપ. જેમ કે આ શ્લોકમાં કીધું, નિંદા કરવામાં આવી સ્વર્ગ પ્રાપ્તિની. આ શ્લોકમાં સ્વર્ગ પ્રાપ્તિની નિંદા કરવામાં આવી, પણ 3-4 શ્લોક પહેલાં ભગવાન એમ કહે છે કે આવી રીતના જે યુદ્ધ લાભ થાય છે, જેમને યુદ્ધ અનાયાસે યુદ્ધ મળી જાય છે, તેને સ્વર્ગ પ્રાપ્ત થાય છે. એટલે માટે તું યુદ્ધ કર. એટલે અર્જુનને શું પ્રોત્સાહિત કરે છે? તને સ્વર્ગ પ્રાપ્ત થશે, તું યુદ્ધ કર. અને અહીંયા શું? અહીંયા ભગવાન એને કાપે છે. અહીંયા ભગવાન કાપી રહ્યા છે કે સ્વર્ગ પ્રાપ્તિ માટે થઈને ઝેરી ફૂલ પ્રત્યે જે આકર્ષણ થાય તેવી રીતનું આ આકર્ષણ કહેવાય. કેવી રીતે? આપણે જોઈશું આજે. આપણે એ વખતે જોયું, ત્યાર પછી ભગવાન જે કે નેહાભિક્રમના શોચતી પ્રત્યવાયોના વિદ્યતે સ્વલ્પમસ્ય ધર્મસ્ય ત્રાહેતો મહતો ભયાત. આ શ્લોકમાં આની પહેલાંને ભગવાને કીધું કે હું હવે સાંખ્યયોગ મેં તમને કીધો છે, હવે હું તને બુદ્ધિયોગ પ્રમાણે કાર્ય કરવાની વાત કરું છું. તો ભગવાન એક સ્તર ઉપર લાવે છે, એને દેહાત્મા ભાવથી ઉપરના લેવલ પર એને કાર્ય કરવાનું કહે છે. બુદ્ધિયોગ માટે થઈને કાર્ય કરવાનું કહે છે અહીંયા. એટલે આપણે આ જોઈશું કે આપણે શેમાં રચ્યા પચ્યા રહીએ છીએ અને એના લીધે આપણે આ જગતમાં કેમ દુઃખ ભોગવીએ છીએ. તો ગયા વખતે આપણે બુદ્ધિયોગની એક વિશેષતા જોઈ કે આ માર્ગમાં ભગવાન આપણને એક વખત આપણી એન્ટ્રી થઈ ગઈ પછી વન વે છે, પછી આમાંથી પાછા ન જઈ શકાય. આ માર્ગમાં એક વખત ઘૂસી ગયા બુદ્ધિયોગના માર્ગમાં, એટલે ભગવાન માટે થોડી આમથી સેવા કરી દીધી, પછી ભગવાન નિશ્ચિત કરે છે કે આપણે ભગવાનના ધામ લગીને જઈએ. જેવી રીતે એક ઉંદરનું ઉદાહરણ જોયું, જેવી રીતે આપણે અજામિલનું ઉદાહરણ જોયું, જેવી રીતે બિલ્વા મંગલ ઠાકુરનું ઉદાહરણમાં આપણે આ કીધું નહીં હતું કન્ક્લુઝન, પણ બિલ્વા મંગલ ઠાકુરને પણ ભગવાન આ ભૌતિક જગતમાં પડી ગયા, પણ પડવા દીધા નહીં. એની લવર મારફતે એને ગુરુનું જ્ઞાન કરાવડાવ્યું, એની પ્રેમિકા મારફત. તો આવી રીતે ઘણા બધા ઉદાહરણ શાસ્ત્રોમાં આપણને મળશે કે જેના દ્વારા આપણને એ ખ્યાલ આવે છે કે એક વખત આપણે આ માર્ગમાં પ્રવેશ્યા તો આ માર્ગની વિશેષતા. ને બીજી વિશેષતા શું જોઈએ આપણે? કે આ માર્ગમાં આપણે જે પણ કાર્ય કરીએ તે કદી નાશ નહીં થતો. 1% પ્રગતિ કરી, 2% પ્રગતિ કરી, એટલે ભગવાન માટે આપણે 2% ભાવ જાગ્યો, ભગવાનના કાર્ય પ્રત્યે 10% ભાવ જાગ્યો, 50% ભક્તિનો ઉદ્ભવ થયો આપણામાં. ભક્તિ એટલે શું? ભક્તિ એટલે શું? ભક્તિનો ઉદ્ભવ થયો. ભક્તિનો ઉદ્ભવ એટલે શું? થોડાક આગળથી આવજો ને, બધા જેન્ટ્સ પછડી હમણાં ભરાઈ જશે જરાક વારમાં. તો ભક્તિ એટલે ભગવાન માટે કાર્ય કરવું પ્રેમથી. જેવી રીતે આપણને કોઈની સાથે પ્રેમ હોય, કોઈ પણ વ્યક્તિ સાથે આપણે પ્રેમ ક્યારે થાય? આપણને જ્યારે એમાં જે અમુક વિશેષ, એટલે કે જે અમુક ગુણ છે એનામાં, એ ગુણ પ્રત્યે આપણને આકર્ષણ થાય ત્યારે એની સાથે પ્રેમ થાય. કંઈ પણ એની લાયકાત છે, કોઈ વ્યક્તિ આપણા બાળક પ્રત્યે પ્રેમ છે કારણ કે આપણું બાળક છે, તો આપણા બાળકને જ્યારે આપણે પ્રેમ કરીએ તો એ પ્રેમની પરિભાષા, એટલે પ્રેમની પરીક્ષા શું? કે આપણે એને પ્રેમ કરીએ છીએ એ કેવી રીતના સાબિત થાય? જ્યારે વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે ત્યારે એ સામેવાળા માણસને પહેલાં ઓળખે, પછી એને જ્યારે ઓળખે ને એની શું જરૂરિયાત છે, એને શું ગમે છે, એના માટે એને ભાવ વિકાસ થાય.
અને એના માટે ભાવ વિકાસ થાય, પછી એના માટે કાર્ય કરે. આપણા બાળકને આપણે પ્રેમ કરીએ તો શું કરીએ કે એને શું ગમે છે એ જોઈએ. જ્યાં સુધી આપણે આપણા બાળકને જાણીએ જ નહીં તો આપણા બાળકને આપણે પ્રેમ કેવી રીતના કરી શકીએ? તો પહેલાં આપણે બાળકને જાણવું પડે, પછી એની શું જરૂરિયાત છે અને એ જરૂરિયાત આપણે પૂરી કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે એ પ્રેમ કહેવાય. તો એવી જ રીતે આ જગતના સ્વામી માલિક ભગવાન છે અને આપણે જોયું કે ભગવાન દરેકની જરૂરિયાત સંતોષે છે. નિત્યો નિત્યાનામ ચેતન ચેતનાનામ એકો બહુનામ યો વિદધાતિ કામાન, કે એક એવી વ્યક્તિ છે જે બધાની જરૂરિયાત પૂરી કરે છે. આપણી દરેક વ્યક્તિની જે પણ જરૂરિયાત છે તે પૂરી કરે છે. તો નેચરલ છે કે આપણે એને પ્રત્યે પ્રેમ જાગૃત થવો જોઈએ. હવે પ્રેમ જાગૃત અત્યારે છે નહીં, ઘણા વર્ષોથી, કરોડો વર્ષથી એ રૂપે બ્રહ્માંડે ભ્રમિતે, આ રીતે જ બ્રહ્માંડમાં ફરી રહ્યા છે. ભ્રમતામ ઉપરી અધઃ, ઉપરના લોકમાં નીચેના લોકમાં ફરી રહ્યા છે. પણ ભગવાનને આપણે જાણતા નથી એટલે ભગવાન સાથે પ્રેમ નથી. ભગવાનના શું વિશેષ ગુણ છે એ આપણને ખબર નથી. એટલે હવે ભગવાન આ લાઈન પર અર્જુનને પણ લાવી રહ્યો છે અને આપણને પણ કહી રહ્યા છે. અને એટલા માટે ભગવાન સાથે આપણને પ્રેમ કેવી રીતે થશે? ભગવાન એના ગુણોનું વર્ણન કરશે. પહેલાં તો અત્યારે બુદ્ધિ આ માર્ગમાં કામ કરવાના શું ફાયદા છે તે કહી રહ્યા છે, પણ આગળ ભગવાન આપણને એના ગુણો બતાવશે, એનો મહિમા બતાવશે, એમનું ઐશ્વર્ય બતાવશે. 7મા અધ્યાયમાંથી શરૂ થશે તેમાં ભગવાન પોતાનું ઐશ્વર્ય બતાવે છે, શરૂ કરે છે બતાવવાનું ધીરે ધીરે, ગ્રેજ્યુઅલી. અને એ જોઈને ધીમે ધીમે આપણને ભગવાન પ્રત્યે પ્રેમ વિકાસ થાય. અને જ્યારે ભગવાનને પ્રેમ વિકાસ થાય, ભગવાનની મહાનતા આપણને ખબર પડે ત્યારે આપણામાં પ્રેમ વિકાસ થાય. નેચરલ છે ને. કોણ વસ્તુ આપણને આકર્ષે? તો આ 6 વસ્તુ આપણને આકર્ષી શકે. આપણે લખ્યું છે ને અહીંયા, અતિ સુંદર, અતિ ધનવાન, અતિ બળવાન, અતિ ઐશ્વર્યશીલ, અતિ ત્યાગવાન. તો એ 6 ઐશ્વર્ય જે છે એ આપણને આકર્ષે છે દરેક જીવને. કોઈ સુંદર દેખાતું હોય તો આપણે એની તરફ આકર્ષાઈએ. તો એવી રીતના ભગવાન કેવી રીતના ઐશ્વર્ય ધરાવે છે, ભગવાન કેટલા શક્તિવાન છે, એ આપણને આગળ ભગવાન જણાવશે. તો એથી ભગવાન પ્રત્યે આપણને પ્રેમનો વિકાસ થાય. ને હવે ભગવાન પ્રત્યે પ્રેમનો જ્યારે વિકાસ થાય ત્યારે ભગવાન શું ઈચ્છે છે તે આપણે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભગવાન શું આપણી પાસેથી ઈચ્છે છે તે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને એના માટે જ્યારે આપણે કામ કરીશું ત્યારે આપણે સુખી થઈશું. આપણે અત્યારે ગયા વખતે એક ઉદાહરણ જોયું. ઉદાહરણમાં શું જોયું કે આપણને એમ કે આપણે આપણા પ્રયત્નોથી સુખી થશું. પ્રધાનમંત્રીને બદલી નાખીએ એટલે સુખી થશું. આપણે જોયું ને. તો આપણે 10-15 પ્રધાનમંત્રી બદલી નાખ્યા, પણ દુઃખ આપણું ગાયબ થયું નહીં ને આપણે જે સુખની કલ્પના કરીએ છીએ એ સુખ પ્રાપ્ત થયું નહીં. કેમ? કારણ કે એ માર્ગ નહીં હતો. એ માર્ગ નહીં હતો. દરેક વ્યક્તિ સુખી થવા ઈચ્છે છે. દરેક વ્યક્તિને ભૂખ છે આનંદની. દરેક વ્યક્તિને શેની ભૂખ છે? આનંદની ભૂખ છે. અને દરેક વ્યક્તિ એને ઝંખી રહી છે. પણ માર્ગ આપણને કોઈ બતાવ્યો નથી. માર્ગ રોંગ લાઈનમાં છે. આપણે શું વિચારીએ છીએ કે આ શરીરને, એટલે આપણે આનંદ ઈચ્છીએ છીએ, માર્ગ અલગ છે, માર્ગનું નોલેજ નથી. એટલે આપણે ઈચ્છીએ છીએ કે આપણે આ જે આપણી ઇન્દ્રિયો જે છે એને સંતુષ્ટ કરીશું એટલે સુખી થઈશું. પણ આટલા વર્ષોના પરિણામ પછી કોઈ વ્યક્તિ એનાલાઇઝ કરશે, એટલે વિશ્લેષણ કરશે, તો જોશે કે કોઈ વ્યક્તિ સુખી થયું નથી. અમેરિકામાં બહુ બધા લોકોએ પોતાની જાતને સુખી કરવા માટે એવી વ્યવસ્થા કરી કે કોઈ વ્યક્તિ, પ્રભુપાદ કહેતા એમના પ્રવચનમાં, કે કોઈ વ્યક્તિ અગર જબરજસ્તી ઈચ્છે કે મારે અહીંયા ગરીબ થઈને રહેવું છે તો પણ ગરીબ થઈને રહી ન શકે. અમેરિકન સરકારે એવી વ્યવસ્થા કરી છે. 1960માં જ્યારે પ્રભુપાદ ત્યાં ગયા, મિડ ઓફ 1965માં, ત્યારે પ્રભુપાદ ત્યાં જઈને એમ કહેતા પ્રવચનોમાં કે અહીંયા સરકારે એવી વ્યવસ્થા કરી છે કે લોકો જબરજસ્તી ગરીબ રહેવા માંગે તો પણ રહેશે નહીં, તો પણ એ લોકો સુખી થઈ શક્યા નહીં. આપણે જોયું કેવી રીતે જોયું? પારસજી પંચાનંદ પ્રભુ કેવી રીતે જોયું? તો ત્યાં હિપ્પીઓ પેદા થયા.
એટલે ફ્રસ્ટ્રેટેડ વ્યક્તિઓ, એ લોકો આનંદના શોધમાં હતા, પણ એ આનંદની જે શોધ હતી તે એમને પરિપૂર્ણ નહીં થતી હતી. એટલા વૈભવ પછી પણ પરિપૂર્ણ થતી નહીં હતી. એટલે એ લોકો હતાશા અનુભવી, અને હતાશા અનુભવીને હેપીઓ બની ગયા, પશુ જેવા બની ગયા. તો જે માર્ગ અપનાવીએ છીએ આપણે શું માર્ગ અપનાવીએ છીએ? શું માર્ગ અપનાવીએ છીએ અત્યારે? કે આર્થિક વિકાસ કરીને જે સરકાર આર્થિક વિકાસ કરાવશે તેના દ્વારા આપણે સુખી થઈશું. બરાબર ને? આર્થિક વિકાસ માટે આપણે બધા દોડ કરીએ છીએ. આપણે પણ પોતે નાનું ઘરમાંથી મોટું ઘર બનાવીએ છીએ. વ્યવસ્થિત ઘર હોવું જોઈએ આપણું. નાની કાર આવ્યા પછી પહેલાં તો બાઇક પર સાયકલ પર ફરતા હોઈએ, પણ નાની સાયકલમાંથી ફરતા મોટી કાર પર આવી જઈએ ધીમે ધીમે આપણે, પણ સુખી થતા નથી. સુખી થતા, કારણ કે માર્ગ ખોટો છે. અને ભગવાન કૃપાવશ અહીંયા બતાવી રહ્યા છે આપણને ભગવદ્ ગીતામાં કે માર્ગ ખોટો છે. માર્ગ શું હોવો જોઈએ? ભગવાનને સંતુષ્ટ કરવાના. જે પણ કાર્ય કરીએ એ પેટને ખાવાનું આપવાનું છે. પેટને ખાવાનું આપશું તો આંખ, હાથ, કાન, નાક બધાને ખાવાનું મળી જશે. બધા અંગ તંદુરસ્ત થઈ જશે. થઈ જશે કે નહીં થઈ જાય? છગનલાલ હે? જો આપણે પેટને ખાવાનું આપીએ, કોઈ ઝાડના મૂળમાં પાણી આપીએ તો આખું ઝાડ સંતુષ્ટ થઈ જાય. એવી રીતે આ જગતના જન્મ આદિ યસ્ય તઃ, ભગવાન કહે કે આ ભગવાનમાંથી જે કંઈ આ જગતમાં આપણે જોઈએ છીએ, શું છે? પેલો ઉપનિષદનો શ્લોક શું છે? ઈશાવાસ્યમ ઇદમ જગત્યામ યત કિંચિત જગત્યામ જગત. પછી બીજું શું છે? તેને તકતીને ભૂંજિતા યત કિંચિત જગત્યામ જગત. જે પણ આ જગતમાં છે આપણી સામે આપણે જોઈ શકીએ ને શું કહેવાય? પ્રગટ આપણી સામે અને અપ્રગટ. જે આપણે જોઈ શકીએ છીએ, જે વસ્તુ આપણે જોઈ શકીએ છીએ તે પ્રગટ છે, અને જે કંઈ જોઈ નહીં શકતા સ્વર્ગ આદિ લોક, બીજા જનલોક, તપલોક, બ્રહ્મલોક, વૈકુંઠના ગ્રહો, આ વૈકુંઠના અલગ અલગ પ્લેનેટો આપણે જોઈ નહીં શકતા, આપણી નજર સામે પ્રગટ નથી. પણ એ બધાના માલિક ને કરતા કોણ છે? એ શેમાંથી ઉદ્ભવે છે? ભગવાનમાંથી. તો એ ભગવાનના આપણે અંગ છીએ, આપણે પણ એનો એક ભાગ છીએ. તો જેવું આપણે ભગવાનને સંતુષ્ટ કરીશું એટલે દરેક વ્યક્તિને સંતુષ્ટ થઈ જશું આપણે. દરેક વ્યક્તિ સંતુષ્ટ થઈ જશું આપણે એટોમેટિક. જેવી રીતે સરકાર પાસે ટેક્સના રૂપિયા પહોંચે છે, તો સરકાર શું કરે છે? એ ટેક્સ લોકોના રોડ બનાવે છે, એ બધી ફેસિલિટીઓ સર્જન કરે છે, પાછા લોકોમાં વિસ્તારિત પાછા વેચી દે છે સામૂહિક રીતે. આપણે ટેક્સ ભરીએ ને સરકાર શું કરે? સામૂહિક રીતે પાછું વેચી દે લોકોના કલ્યાણ માટે. એ વાત અલગ છે કે એ લોકો ખાઈ જાય છે, પણ આ એક આઈડિયલ રીતે આ હોવી જોઈએ. કોમ્યુનિસ્ટ પાર્ટીઓ શું કરે? કોમ્યુનિસ્ટ પાર્ટીનો ઉદ્દેશ શું છે? માર્ક્સવાદી પાર્ટીઓ જે છે, ચાઇનામાં છે, આપણામાં વેસ્ટ બેંગોલ અત્યાર લગીન હતું, તો એ માર્ક્સવાદી પાર્ટીઓનો ઉદ્દેશ શું છે? કે સેન્ટર પોઈન્ટ દેશ હોવો જોઈએ. શું હોવું જોઈએ? આપણો દેશ. એટલે જે પણ આપણે કમાણી કરીએ તે દેશને આપી દેવાની છે, અને દેશ બધાનું કલ્યાણ, બધાનું હિત કરશે. તો આ સામ્યવાદ થયો એનો, માર્ક્સવાદીઓનો કોમ્યુનિસ્ટ સામ્યવાદ. પણ અહીંયા ભગવાન આધ્યાત્મિક સામ્યવાદની વાત કરે છે. શેની વાત કરે છે? આધ્યાત્મિક સામ્યવાદ. કે બધી વસ્તુ, બધા વ્યક્તિઓ જો જે કંઈ છે ભોગતા ભગવાન છે, જો ભગવાનને આપણે આપી દઈશું તો એટોમેટિક આપણે સંતુષ્ટ થશું. તો આ માર્ગની આપણને ખબર જ નથી. આપણે શું કરીએ છીએ? અહીંયા આવીએ છીએ, પણ આપણો ઉદ્દેશ શું છે?
આપણી સંતુષ્ટિ થઈ જાય, મારા દુઃખ દૂર થઈ જાય, મારી પાસે બંગલો આવી જાય, મારી પાસે કાર આવી જાય, મારો છોકરો PhD થઈ જાય, મારો છોકરો IAS ઓફિસર બની જાય, IAS ઓફિસર બની જાય. હવે હમણાં એક IAS ઓફિસરનું ઇન્ટરવ્યૂ હતું, તો પેલી લેડીઝ પૂછે કે ભાઈ 2 વ્યક્તિ છે તમારી પાસે, 2 લેડીઝ છે તમારી સામે, એક ઘૂંઘટ ટાણ્યો છે અને એક ટોન પેન્ટ જીન્સ પહેર્યું છે, ફાટેલું જીન્સ, તો તમે એને શું સલાહ આપશો? શું સલાહ આપીએ કે બોલો, શું સલાહ આપીએ કે શું? એ આવી રીતના બહુ બધા પ્રશ્ન કરે. તો એ પ્રશ્નનો ઉદ્દેશ એનો એ હોય કે આ સંકુચિત માનસિકતાવાળો નથી ને, ખ્યાલ એ લિબરલ છે કે નહીં. એ જ્યારે ઇન્ટરવ્યૂ લે છે ત્યારે ઇન્ટરવ્યૂ જે લેનાર છે એ વ્યક્તિનો ઉદ્દેશ છે કે એ જાણવાનો કે લિબરલ માઇન્ડેડ છે કે નહીં, એ સંકુચિત વિચારસરણીવાળો નથી ને, ખ્યાલ ને. એટલે એ લોકો શું કરે, બધા જેટલા IAS ઓફિસર હોય, જે પણ IAS ઓફિસર હોય, તેને આ એક ઘરડ પડી જાય, એક માનસિકતા બંધાઈ જાય કે મારે લિબરલ રહેવાનું છે, મારે ઓર્થોડોક્સ નથી બનવાનું. હા, ઘૂંઘટ ટાણવો જોઈએ, જો હું એમ કહીશ તો તરત જ હું સંકુચિત ઓર્થોડોક્સ કહેવાવા. અને શું કહેવાય? સંકુચિત માનસિકતા કહેવાય ને. ઓર્થોડોક્સને શું કહેવાશે ટીચર? રૂઢિચુસ્ત. તો હું રૂઢિચુસ્ત કહેવાઈશ. તો પ્રશ્ન બીજો એવો જ આવે, પ્રશ્ન ત્રીજો પણ એવો જ આવે, ને એમાં એણે એ જ જવાબ આપવાનો હોય કે એ એટલે એમ કે હું એમ કહીશ, શું કહીશ કે બેઉની ઈચ્છા પ્રમાણે એ લોકો વર્ક પહેરી શકે ને કરી શકે, બેઉની ઈચ્છા પ્રમાણે હું કરી શકે ને રહી શકે. તો શું ઘૂંઘટ ટાણવો યોગ્ય છે? પેલી પૂછે પાછી, તો કે નહીં, ઘૂંઘટ તો નહીં ટાણવું જોઈએ. તો ટોન પેન્ટ પહેરી શકાય? તો કે એ એની ઈચ્છા પર નિર્ભર છે, એ એની ઈચ્છા પર નિર્ભર છે. એટલે શું કહેવા માંગે છે કે ઘૂંઘટ એ રૂઢિ પ્રથા હતી એ સમયમાં જ્યારે એની જરૂરિયાત હતી, અત્યારે એની કોઈ જરૂરિયાત નથી. આક્રંતાખોર હતા, જ્યારે આક્રંતાખોરો અહીંયા હતા, આક્રંતા એટલે આક્રમણકારીઓ હતા, ને આક્રમણકારીઓથી સ્ત્રીઓનું રક્ષણ નહીં થતું હતું, એટલે લાજ પ્રથા આવી, એ લોકો એમ સમજે છે. શું સમજે? એટલે હવે તમારે આ જ ઘરડમાં જેટલા બી IAS ઓફિસર બને તે આવા જ બને, જે આપણું ગવર્મેન્ટ આપણું શાસન કરે આપણા પર. પણ એકચ્યુઅલી લાજ શેના માટે કાઢવી જોઈએ? લાજ કાઢવી જોઈએ કે નહીં કાઢવી જોઈએ? મને કહેવું લેડીઝ. ટીચર, મુક્તિ. એટલે યતોમોત તતોપથ, કંસારા માતાજી નહીં કાઢવી જોઈએ. સર્વશોભના દેવી દાસી કાઢવી જોઈએ. એટલે મેં કેટલા બધા પ્રવચનમાં અહીંયા કીધું કે તમને આની પહેલાંના પ્રવચનમાં પણ મેં ઘણી વખત કીધું કે આપણે ભૌતિક જગતમાં શેના માટે આવીએ છીએ? તો શું કીધું? વવયામી મદ સેવયા, સ્ત્રીનો સંગ કરવાની ઈચ્છાથી અને સ્ત્રીને પુરુષનો સંગ કરવાના ઈચ્છાથી આ જગતમાં આવે છે. પછી માંસ ખાવાની ઈચ્છા છે અને મદિરાપાન નશો કરવાની ઈચ્છા છે. નિત્ય જંતુ બદ્ધ, દરેક વ્યક્તિ આ કરવાને લીધે થઈને આ જગતમાં આવે છે, આ વસ્તુ કરવાને માટે થઈને. અને એ પણ મેં તમને ત્યારે સમજાવ્યું કે સ્ત્રીને સૂર્ય પણ દર્શન નહીં કરી શકતો હતો. સ્ત્રીને એટલી બધી આરક્ષિત રાખવામાં આવતી હતી, એને ગુલામ નહીં કહેવાય, એને સ્પેશિયલ કેર હતી. આ આપણે ગુલામ તો આ લોકો આજે IAS ઓફિસર બન્યા ને એ શીખવી ગયા, ને IASને કોણ શીખવી ગયું? અંગ્રેજ શીખવી ગયા. અને એને નેતાઓ શીખવે છે, અને નેતાઓને કોણ શીખવી ગયા? અંગ્રેજો શીખવી ગયા. એ પ્રથા અત્યારે પણ ચાલે છે કે એનો એક ઊંચ ઉદ્દેશ છે. શું ઊંચો ઉદ્દેશ છે? મેં એ પણ તમને ત્યારે કીધું
કે મુસલમાન આખો પોતાનું શરીર ઢાંકે, એના પગની પાની પણ એને જોવા નહીં દે સામેવાળા પુરુષને. કેમ એવું કીધું? એટલે આપણે અત્યારે નથી કરતા. પેલા ભાઈ એક દિવસ મને કહે કે હું ચાનો ધંધો કરું, તો મેં કીધું ચાનો ધંધો તો ખોટો કહેવાય. આપણે કરીએ છીએ તે વસ્તુ અલગ છે. આપણે કરીએ છીએ તો ભગવાનને એવી પ્રાર્થના કરવી દેવી જોઈએ. આમાં આ શ્લોકમાં કે આગલા શ્લોકમાં એક વાક્ય પ્રભુપાદ લખે છે, જો: મનુષ્યે પૂર્વે કરેલા શુભ અશુભ કર્મોના ફળ તેને સકામ કર્મમાં પોરવે છે. એટલે આગલા જન્મમાં આપણે જે પણ કાર્ય કર્યા છે એના લીધે આપણને ભગવાને આ જન્મમાં કાર્ય આપ્યું. આગલા જન્મમાં આપણે જે પણ કાર્ય કર્યું છે, જેવી આપણી વૃત્તિ રહી છે ને જેવા કાર્ય કર્યા છે એના હિસાબનો જ અત્યારે આપણી પાસે વ્યવસાય છે. એ જ કાર્ય વ્યવસાયિક કાર્યમાં આપણે પોરવાયેલા હોઈએ છીએ. ખ્યાલ આવે છે ને? એટલે આપણે લાજ નથી કાઢતા. આપણે લાજ કાઢવું ગમતું પણ નથી, કારણ કે આપણે પ્રશિક્ષણ નથી. ખ્યાલ આવે ને? પણ એનો અર્થ એવો ન થાય કે લાજ ન કાઢવી જોઈએ. લાજ કાઢવી એ તો ભગવાનને પ્રસન્ન કરવાની રીત છે. કેમ ભગવાનને પ્રસન્ન કરવાની રીત છે? ભગવાને એવો કાયદો કેમ બનાવ્યો? કારણ કે દરેકને ભગવાનના ધામમાં લઈ જવા માંગે છે, અને દરેકને ભગવાનના ધામમાં લઈ જવામાં બાધારૂપ છે એનું સ્ત્રીનું તયોર હૃદય ગ્રંથિ આહુ, કે સ્ત્રી અને પુરુષનું આકર્ષણ જે છે એના લીધે હૃદયની જે ગ્રંથિ છે એટલી સ્ટ્રોંગ છે કે એ, જેમ કે આ શ્લોકમાં કીધું તેમ, યામ ઇમામ પુષ્પિતામ વાચામ, કે વેદવાદ રતા પાર્થ ના અન્યદ ઇતિવાદિન, કે આનાથી વિશેષ કંઈ છે જ નહીં. એવી રીતે કેવી રીતના આ માનસિકતા બંધાય છે તે આપણે હમણાં આ શ્લોક પર આવશું. પણ સ્ત્રીને તરફ આકર્ષણ થાય ને પુરુષ આ જગતમાં બંધન થાય છે. આ જગતમાંથી પેલા જગતમાં જવાનું બંધ, એની ઉત્સુકતા જાગતી નથી, એને જ્ઞાન પ્રગટ નહીં થતું. તો જ્યારે સ્ત્રી પોતાનું શરીરનું પ્રદર્શન કરે છે ત્યારે એ વૃત્તિ એનામાં રહેલી છે. જેમ કે અહીંયા ઘાસ ઉગેલું હોય, પછી ધીમે ધીમે પાણી મળવાનું બંધ થઈ જાય અને કેર કરવાનું બંધ થઈ જાય, અને એના પછી માણસ રોજ ચાલવા માંડે તો પગદંડી બની જાય. શું બની જાય? રસ્તો બની જાય ને ચાલવાનો ઘાસમાં. તો પાક્કો ઉનાળો આવી જાય તો એમ દેખાય કે અહીંયા ઘાસ જેવું કંઈ છે જ નહીં. આજુબાજુ ઘાસ છે, અહીંયા તો વ્યવસ્થિત રસ્તો છે. પણ ધીમે ધીમે જેવો વરસાદ પડવાનું શરૂ થાય એટલે ધીમે ધીમે ઘાસ ઉગે, અને એ પગદંડી જે હોય તે પૂરાઈ જાય ને બધી બાજુ જેવું ઘાસ હોય તેવું જ ઘાસ થઈ જાય. થાય કે ન થાય? તો તેવી જ રીતે વિષય તરફ બધા પુરુષો અને બધી સ્ત્રીઓ આકર્ષિત હોય છે. જ્યારે બ્રહ્મચારી ટ્રેનિંગ આપવામાં આવે ત્યારે એને આ બધી વસ્તુથી દૂર રાખવામાં આવે, જેથી કરીને એ આધ્યાત્મિક જ્ઞાન તરફ વળી શકે. જ્યારે અહીંયા ને આના પછીનો શ્લોકનો જે ભાવાર્થ છે તે એ રીતનું જ છે. આપણે આગળનો શ્લોક બી જોઈ લઈએ અને પછી બેઉ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ કે આમાં શું લખેલું છે આ શ્લોકમાં, કે અલ્પજ્ઞાની મનુષ્ય, એટલે કે જેને પૂર્ણ જ્ઞાન નથી. પૂર્ણ જ્ઞાન કોને હોય છે? પૂર્ણ જ્ઞાન કોને હોય છે? ભગવાનથી ચાલતી આવતી પરંપરામાં. જ્યારે સૂત ગોસ્વામીને સૌનક આદિ વ્યાસાસન પર બેસાડે ત્યારે એમને પૂછે સૌનક આદિ કે તમે શાસ્ત્રોના વેદોના બધા ભાગને વ્યવસ્થિત રીતે જાણો છો, ટોટલ નિષ્કર્ષ જાણો છો. ને પ્રભુપાદ એ ભાવાર્થમાં સમજાવે છે 6 પ્રકારના દર્શન હોય છે, અને 6 દર્શનનું જેને પ્રોપર જ્ઞાન હોય છે એ શાસ્ત્રોનો પૂરેપૂરો નિચોડ એના શિષ્યોને સમજાવી શકે. એટલા માટે એને સૂત ગોસ્વામીને વ્યાસાસન પર બેસાડે કે શાસ્ત્રોનો ટોટલ નિચોડ તમને ખબર છે. હવે અહીંયા ટોટલ નિચોડ જેને ખબર નથી શાસ્ત્રોનો અર્થ શું છે? કે પહેલાં ધીમે ધીમે શાસ્ત્રોમાં રુચિ નથી. લોકોને શાસ્ત્રોમાં રુચિ નથી. હવે રુચિ કેવી રીતના કેળવાશે? જેવી રીતે અહીંયા લોકોને આવવાનું ગમતું નથી. અહીંયા આવવાનું ગમતું
નથી. પણ અહીંયા જો વ્યવસ્થિત હું રૂમ બનાવી દઉં, ટાટા હોલ જેવો હોલ બનાવી દઉં. મેં ટાટા હોલમાં મહારાજનો એક પ્રોગ્રામ કર્યો, તો એ વખતે હું કાર્ડ વેચતો હતો. તો કાર્ડ વેચતા 1000 જણની કેપેસિટી અને 2000 લોકો આવ્યા. કેટલા લોકો આવ્યા? એટલે મને ખબર નહીં કે 1000 માણસની કેપેસિટી છે. હું તો વેચ્યા કરું કાર્ડ, જેટલા આવે એટલાને. આ કાર્ડ લઈને આવજો, તમને એન્ટ્રી મળશે. આ કાર્ડ લઈને આવો, તમને એન્ટ્રી મળશે. અને કાર્ડની અને પછી એ લોકો શું કરે, આપણે હોલ બુક કરાવેલો તો એ લોકોના માણસ ગેટકીપર તરીકે મૂકી દે, થોડા ગુંડા જેવા, હટ્ટા ખબર છે ને. અને એ લોકો સીટ ભરાઈ જાય પછી કોઈને અંદર જવા નહીં દે. તો મેં તો 2000 કાર્ડ વેચ્યા અને 2000 લોકો આવ્યા. અને બધા લોકો મને કહે કે કંઈ નહીં તો કંઈ નહીં, એસીમાં મસ્ત બેસીને જોશું તો ખરા ને, ખાઈને આવશું. પ્રવચનમાં સમજ પડે કે નહીં ખબર પડે, પણ એસીમાં બેસીને આવશું આપણે, એમ મસ્ત હોલ છે ને. એટલે અહીંયા જો આપણે હાસ્ય કલાકારનો ડાયરો રાખી દઈએ અને મસ્ત એસી રૂમ બનાવીને સીટ આપી દીધી હોય તો ભરાઈ જાય તરત જ, બરાબર ને. પણ આધ્યાત્મિક જ્ઞાનમાં એ લોકોને રુચિ નથી એટલે અહીંયા આવશે નહીં, કારણ કે અધૂરું જ્ઞાન છે. તો એવી જ રીતે જેને અલ્પ જ્ઞાન છે, જેને પૂર્ણ જ્ઞાન નથી શાસ્ત્રોનું, એ લોકો શું કરશે? એટલે એ લોકોને શાસ્ત્રો તરફ આકર્ષવા માટે પહેલાં આમાં પ્રલોભન છે. શાસ્ત્રોમાં શું પ્રલોભન છે? કે તમે આમ કરો તો આમ થશે, આમ કરો તો સ્વર્ગ પ્રાપ્ત થશે, આવી રીતના યજ્ઞ કરો તો સ્વર્ગ પ્રાપ્ત થશે. સ્વર્ગમાં શું મળશે? જેમ કે સુરા અને સારી સ્ત્રીઓ ભોગ કરવા મળશે. જેમ મુસલમાન પણ કહે ને कि जन्नत में जाओगे तो सोचते हो कि એ લોકો नूरा मिलेगी, नूरा એ લોકો तुम्हारी नूरा स्वागत करने के लिए खड़ी होगी, लेकिन ऐसे नहीं जाया जाता वहाँ जन्नत में. એટલે જન્નતમાં એમ નહીં જવાય એમ. એટલે એ લોકો સ્વર્ગ, એ લોકોનું શાસ્ત્ર જે છે પુરાણ, તે સ્વર્ગલોક સુધી જવાનું જ આપણને શીખવાડે છે. આપણને અહીંયા શાસ્ત્ર જે છે તે કહે છે ખાલી શરૂઆતમાં લેવલમાં આપણે અહીંયા પ્રસાદ બનાવીએ તો અમુક લોકો પ્રસાદ ખાવા આવે. અહીંયા સમજ પડે કે નહીં પડે, પણ પ્રસાદથી શું થાય? એની બુદ્ધિ ખુલી જાય, ચેતના વિકસિત થાય, બુદ્ધિ તત્વ જે છે એ પ્રોપર એના બુદ્ધિના ટીસ્યુ પ્રોપર ગોઠવાવા માંડે પ્રસાદ ખાતા. અને આ જ્ઞાનમાં સમજ પડવા માંડે. એ તો ડાયરેક્ટ કોન્ટેક્ટ છે, પણ આ ઇનડાયરેક્ટ પ્રોસેસ છે આખી. કે ઇનડાયરેક્ટ પ્રોસેસ એવી છે કે શાસ્ત્રોમાં રુચિ લેતો થાય વ્યક્તિ. શાસ્ત્રોમાં, વેદોમાં બતાવેલું છે આ કરવાથી આમ મળે, આ કરવાથી આમ મળે. તો દરેક વ્યક્તિ પોતાનો ફાયદો જોતી હોય ને, તો ફાયદો જોતી હોય તો ફાયદા શું છે? કે સ્વર્ગ આદિ નંદનકાનન વનનું વર્ણન છે. શેમાં? વેદોમાં એનું વર્ણન છે. અને એમાં તમે જઈને આવો ભોગ ભોગવો, આખું વર્ણન છે. ભાગવતના 5મા સ્કંદમાં બી કેટલું વૈભવશાળી જીવન છે એનું વર્ણન છે. અત્યારે લોકોને સ્વર્ગ જોઈએ છે, પણ સ્વર્ગ શાસ્ત્રો વિહીન જુએ છે. શાસ્ત્રોમાં કોઈ રુચિ શાસ્ત્રોમાં નથી અમારે ભાગ લેવો. એ લોકોને શાસ્ત્રોને સાઈડ પર મૂકીને સ્વર્ગ જુએ છે પોતાના આર્થિક વિકાસ દ્વારા. એટલે સ્વર્ગની ભાવના તો છે જ, સ્વર્ગને ભોગવવાની ભાવના તો છે જ, પણ આર્થિક વિકાસથી ભોગવવાની ભાવના છે. જ્યારે પૂર્વેમાં શું હતું? પૂર્વે એટલે કે વૈદિક યુગમાં શું હતું? જે લોકોને આવી ભોગવવાની વૃત્તિ હતી તે ધર્મ, અર્થ, કામ, મોક્ષની જે વેદો વાત કરે છે તેના મારફતે ભોગ ભોગવતા. એ લોકો શું કરતા? વેદોના પાઠન, વેદોના અમુક ક્રિયાઓ ફોલો કરતા, યજ્ઞો ફોલો કરતા અને સ્વર્ગમાં પોતાની જાતને સ્વર્ગમાં લઈ જતા અને ત્યાં ભોગ કરતા. તો હવે સ્વર્ગ એકચ્યુઅલી વેદોનો ઉદ્દેશ છે, તમને આપણને 15મા અધ્યાયના 15મા શ્લોકમાં ભગવાન બતાવશે. વેદેશ્ચ સર્વરહમ એવ વેદ્ય. વેદોનો ઉદ્દેશ છે ભગવાનને જાણવા. જેવી રીતે આપણું બાળક હોય તે ભણતું નહીં હોય તો શું કરીએ? આપણે એને લાલચ આપીએ કે બેટા જો 12મામાં તારા આ માર્ક આવ્યા ને તો તને હવે તો કાર લઈ દેવી પડે ને. એટલે પહેલાંના જમાનામાં સાયકલ લઈ દેતા અને એના પછી હીરો હોન્ડા બાઇક લઈ દેતા. હવે કાર લઈ દેવી પડે. જો બેટા તારો નંબર આવ્યો ને 80% ઉપર માર્ક્સ આવ્યા તો તને તો કેમ આવું કહે? કારણ કે ભાઈ એટલું આપણે એને આપીએ, એટલી લાલચ આપીએ તો કદાચ ભણી જાય, કદાચ ભણવામાં રુચિ લે. તો એવી રીતે શાસ્ત્રો આપણને એવી લાલચ આપે. અને જે વાસ્તવિક છે એવું નથી કે ખાલી લાલચ આપે ને પછી આપવાના નથી.
એ સ્વર્ગ પ્રાપ્ત નથી થવાનું એવું નથી. સ્વર્ગ પ્રાપ્ત થાય છે ને આવું બધું પ્રાપ્ત પણ થાય છે, પણ વાસ્તવમાં એનો ઉદ્દેશ છે કે શાસ્ત્રોમાં રુચિ લેતા વધુ ને વધુ એનો અભ્યાસ કરતાં ધીરે ધીરે જ્ઞાન, વાસ્તવિક જ્ઞાનના લેવલ પર આવે. અને વાસ્તવિક જ્ઞાનના લેવલ આપે ત્યારે સમજ પડે કે કૃષ્ણ માટે મારે કરવાનું છે. આ રીતે હું સુખી નહીં થઈશ. આમાં એટલે જ માટે કીધું છે કે શું કહે છે, અલ્પજ્ઞાની મનુષ્યો વેદોની તે અલંકારિક વાણી પ્રત્યે અતિશય આસક્તિ ધરાવે છે, જે સ્વર્ગ પ્રાપ્તિ, ઉત્તમ જન્મ, સત્તા વગેરે માટે વિવિધ સકામ કર્મો કરવાની ભલામણ કરે છે. વિષય ભોગ તથા વૈભવી જીવનના ઈચ્છુક હોવાથી તેઓ કહે છે આનાથી વધારે કંઈ સારું નથી. એટલે લોકો શાસ્ત્રને અહીંયા લગીને જ ભણે. અને પછી તમે એમ આપણે જ્યારે એને ભણાવીએ, આપણે એને કહીએ નહીં ભગવાન કૃષ્ણ માટે આપણે કાર્ય કરવું જોઈએ, બુદ્ધિયોગ માટે થઈને કાર્ય કરવું જોઈએ, તો કહેશે કે એ તમારી માન્યતા છે, એ તમારી માન્યતા છે. એવું કંઈ હોય નહીં, બરાબર. પણ આપણે એનાલાઇઝ કરીએ છીએ કે વ્યક્તિઓ બધા સુખી થવાના ગમે એટલા પ્રયત્ન કરી લીધા, અત્યાર સુધીનો ઇતિહાસ જોઈ લેવો. જેમ કે ઘણી વખત આપણે વિચારીએ છીએ કે હું રૂપિયાવાળો થઈ જાઉં, આપણે એના માટે જ પ્રયત્નશીલ છીએ ને. અથવા મારું નામ ના થઈ જાય. બે વસ્તુ, લાભ, પૂજા, પ્રતિષ્ઠા અને આર્થિક વિકાસ. આ બે વસ્તુ માટે બધા લોકો દોડતા હોય છે, બધા લોકો દોડે છે. અને આપણે જોઈએ છે કે આપણથી કંઈ ગુણ જેની પાસે છે, આવું જ વસ્તુ જેની લાભ, પૂજા, પ્રતિષ્ઠા છે, જેની પાસે આટલો બધો વૈભવ છે, એ લોકો સંતુષ્ટ છે, એ લોકો સુખી છે. તો આપણી પાસે અનુભવ હોવા છતાં આપણે નહીં સમજતા કે એ લોકો સુખી નથી, તો હું એ લેવલ પર જઈને કેવી રીતના સુખી થઈશ. સમજો છો ને? પણ આપણે એ માટે થઈને કાર્ય કરીએ છીએ. કેમ? કારણ કે બીજા શ્લોકમાં સમજાયું છે, જે મન ભોગ ઐશ્વર્ય પ્રસક્તાનામ તયા પચેતસામ વ્યવસાયત્મિકા બુદ્ધિ સમાધો ન વિદ્યતે. જે મનુષ્ય ઇન્દ્રિય ભોગ તથા ભૌતિક ઐશ્વર્ય પ્રત્યે અતિશય આસક્તિ ધરાવે છે તથા આવી વસ્તુઓથી મોહગ્રસ્ત થઈ જાય છે, તેમના મનમાં પરમેશ્વરની ભક્તિમય સેવા વિશે દ્રઢ સંકલ્પ થતો નથી. હવે તમે જુઓ કે આપણને અત્યારે શું શીખવામાં આવે. સ્કૂલમાં જઈએ તો સ્કૂલમાં શું શીખવાડવામાં આવે? આપણને શું શીખવાડવામાં આવે? ભોગ ઐશ્વર્ય પ્રસક્તા નામ, એ જ શીખવાડવામાં આવે ને. ભોગ ઐશ્વર્ય પછી દોડો, ભોગ ઐશ્વર્ય પ્રત્યે દોડવાનું શીખવાડવામાં આવે આપણને. એ જ શીખવામાં આવે. અને સ્કૂલના અને કોલેજના વિદ્યાર્થીઓ એના પ્રત્યે જ બધા આસક્ત હોય છે. બચપણથી જ એને ટ્રેનિંગ આપવામાં આવે જેથી કરીને ઇન્દ્રિય નિયંત્રિત નહીં કરવી. પણ વાસ્તવમાં બ્રહ્મચારી ટ્રેનિંગ એના માટે હતી કે જેથી કરીને એ પોતાની જે ઇન્દ્રિયો નિયંત્રિત કરે તો ભગવાન વિશેનું જ્ઞાન થાય. અહીંયા કહે છે કે જેની બુદ્ધિ એટલી બધી ભોગ ઐશ્વર્ય પ્રત્યે આસક્ત હોય તો એનાથી એ વધુ વિચારે જ નહીં કે આનાથી બીજું કંઈ છે જ નહીં. એટલે એનામાં વ્યવસાયિત્મિકા બુદ્ધિ, એટલે શું કહે છે? વ્યવસાયિત્મિકા બુદ્ધિ સમાધો ન વિદ્યતે. એનામાં વ્યવસાયિત્મિકા બુદ્ધિ ઉત્પન્ન થતી નથી. વ્યવસાયિત્મિકા બુદ્ધિ એટલે શું? વ્યવસાયિત્મિકા બુદ્ધિ એટલે શું? આપણે આના 41મા શ્લોકમાં જોયું ને. શું કહે? વ્યવસાયિત્મિકા બુદ્ધિ એક કૃ નંદન શું કહે છે? વ્યવસાયિત્મિકા બુદ્ધિ એક કૃ નંદન બહુ શાખાહી અનંતાયશ્ચ બુદ્ધય અવ્યવસાયીનો. આપણે એ શ્લોક જોયો ને. તો વ્યવસાયિત્મિકા બુદ્ધિ એટલે જેને એક દ્રઢ નિશ્ચય થયો છે કે મારે ભગવાનની ભક્તિ કરીને આ જન્મ મૃત્યુના ચક્રમાંથી નીકળીને ભગવાનનું ધામ, ગોલોક ધામ પ્રાપ્ત કરવું છે. એક જ સિંગલ માઇન્ડેડ એટેન્શન જેની થઈ ગઈ છે કે મારે ભગવાનની સેવા કરવી છે, એમાં જ મારું કલ્યાણ છે ને એમાં જ બધાનું કલ્યાણ છે, તો એને વ્યવસાયિત્મિકા બુદ્ધિ કહેવાય. તો જેની વ્યવસાયિત્મિકા બુદ્ધિ નથી, જેને આ વસ્તુની ખબર નથી, જેને ભોગેશ્વર્ય પ્રસક્તા નામ છે, જેને ભોગેશ્વર્ય પ્રતિ જેની બુદ્ધિ વિકસિત થઈ ગઈ છે, મારે ભોગ કરવો છે. શું ભોગ કરવો છે? આ જગતમાં જે બી હું જોઉં છું તેનો હું સ્વામી છું. પેલું શું કહે છે? ઈશ્વરોહમ અહમ ભોગી.
હું બધી વસ્તુનો માલિક છું, બધી વસ્તુ મારા નિયંત્રણ પ્રમાણે થવું જોઈએ, મારા કંટ્રોલ પ્રમાણે થવી જોઈએ, મને બધાથી હું વિશેષ છું, હું આ કપડાં પહેરું તો બધા કરતાં વિશેષ દેખાવ, હું આ ડ્રેસ પહેરીને એવી રીતના ભક્તિમાં બી કોઈ આવે અને વિચારે કે હું આવા ડ્રેસ પહેરું તો હું બીજા કરતાં ઊંચો ભક્ત દેખાવ. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ શું કહેવાય? ભોગ ઐશ્વર્ય કહેવાય. શું કહેવાય? ભોગ ઐશ્વર્ય. તો આવી જેની બુદ્ધિ છે એને એની ભગવાનની ભક્તિ તરફ રુચિ જન્મ નથી થતી, ઉત્પન્ન નથી થતી. આપણે જઈએ છીએ ને લોકોને ત્યાં પ્રચાર કરવા, તો એને ગમે એટલું સમજાવીએ, સમજ નહીં પડે, સમજ જ નહીં પડે. કેમ નહીં સમજ પડે? કારણ કે એની બુદ્ધિ ક્યાં છે? એને પોતાને કાં ફાયદો છે, એને પોતાની સંતુષ્ટિ શેમાં છે? એની ઇન્દ્રિયો કેવી રીતના સંતુષ્ટ થશે? એમાં એની બુદ્ધિ જ પુરવાયેલી છે. એટલે એને આ વસ્તુમાં ટપ્પો જ નહીં પડે. ગમે એટલું સમજાવીએ આપણે, ગમે એટલું સમજાવીએ, તો એને સમજ પડશે નહીં. તો એટલા માટે બ્રહ્મચારી ટ્રેનિંગ હોય અને બ્રહ્મચારીમાં એને રિસ્ટ્રિક્શન કરવામાં આવે, એને સમજાવવામાં આવે કે આ ભોગ જે પ્રત્યેની તારી વૃત્તિ છે એનાથી પહેલાં તો દૂર રાખવામાં આવે, અને દૂર રાખવામાં આવે એટલે એના તરફ એની આસક્તિ ઉત્પન્ન નહીં થાય એટલી બધી. એની આસક્તિ જે વસ્તુને આપણે જોયા કરીએ વારંવાર, જે વસ્તુને આપણે જોયા કરીએ, આજુબાજુ જોઈએ તો એના તરફ આપણને આસક્તિ ઉત્પન્ન થાય. અત્યારે શું છે? ટીવીની એડવર્ટાઇઝ છે, ફિલ્મોની એડવર્ટાઇઝ છે, મોબાઈલની વેબ સિરીઝો છે. મને તો એમ નવાઈની વાત લાગે છે, આટલી બધી નવાઈની વાત છે કે એટલી ખરાબમાં ખરાબ જે આખી માનસિકતા જે છે વ્યક્તિની, એને તોડી નાખે છે. એ વેબ સિરીઝને આપણે કોઈ વ્યક્તિ, સરકાર એને વિરોધ નથી કરતી, કારણ કે લોકો એને ડિમાન્ડ કરે છે. લોકો ડિમાન્ડ કરે છે. લોકો જો ડિમાન્ડ ન હોય, આપણને બધાનું જ્ઞાન હોય, આપણને બધાને જ્ઞાન હોય તો આપણે બધા વિરોધ કરીએ ને. આપણે વિરોધ કરીએ, સરકારે કાયદો બનાવવો જ પડે ને. એટલે જૈસે રાજા વૈસી પ્રજા પહેલાંના જમાનામાં. અત્યારે જૈસી પ્રજા વૈસે રાજા. મોટે ભાગે લોકો અજ્ઞાની હોય અને એ બધા એવા જ અજ્ઞાનીને ચૂંટીને લઈ આવે. જેમ કે હમણાં મેં તમને કીધું તેમ કે લાજ કાઢવી જોઈએ કે ન કાઢવી જોઈએ, તો તમે કેટલા વર્ષથી મારી પાસે અહીં આવીને સાંભળો છો, અને છતાં તમને એ નથી ખબર પડી રહી કે લાજ કાઢવી એ યોગ્ય છે. ભગવાનનો નિયમ, ભગવાને જે ઉદ્દેશ માટે આ જગતની રચના કરી છે એ ઉદ્દેશ પૂરો થાય છે, એમાં એ ઉદ્દેશ પ્રત્યેનું કાર્ય થઈ રહ્યું છે, એટલે એ યોગ્ય છે. સમજમાં આવે છે ને વાત? પણ આપણે નથી કરતા ને આપણને શિક્ષણ આપવામાં નથી આવી, તો આ લોકોની વાત માનશું તો કે એક દિવસ લાજ કાઢવી પડશે. તો લાજ કાઢવી એ જેમ કેટલું એકચ્યુઅલી એમાં કેટલી ગરિમા છે. પ્રભુપાદ કહેતા કે હું ને મારા મિત્ર બેઠેલા હતા બાકડા પર, અને વાળવાવાળી આવી, પેલી રોડ, મ્યુનિસિપાલિટીનો રોડ હોય ને, કલકત્તામાં રહેતા ને પ્રભુપાદ, તો એ રોડ વાળવાવાળી આવી તો એ ત્યાં ઊભી રહી ગઈ માથું ઢાંકીને. એટલે એનો મિત્ર કહે કે અહીંયા વાળવા માંગે છે, આપણે હટીએ તો એ આવશે, અહીંયા વાળશે. એટલે તમે વિચારો કે એક વાળવાવાળીને કેટલું માન આપવું પડ્યું કે ત્યાંથી હટી ગયા ત્યારે એ વાળવા આવે. એટલે માન છે, સ્ત્રીનું માન છે ને. અને આજે તમે લાજ નથી કાઢતા ને ટ્રેનમાં અપડાઉન કરો છો, તમારું માન શું છે? શું માન છે સ્ત્રીનું? સ્ત્રીનું શું માન છે વિજયભાઈ? કૂતરા બિલાડાની જેમ સ્ત્રીને ગણે. સ્ત્રીને એટલા અપશબ્દો બોલે, કોઈ માનની દ્રષ્ટિથી કોઈ સ્ત્રીને ક્યાં જોવે જ છે? આજે સમાજમાં કોણ સ્ત્રીને માનથી જુએ છે? ભોગનું સાધન તરીકે જુએ છે, અને એકદમ થર્ડ ક્લાસ લેંગ્વેજમાં એને ઉદ્બોધન કરે છે એને પ્રત્યે. તો આ શેને લીધે છે? આખું શું છે?
ભોગેશ્વર પ્રસક્તા નામ તયાહપ ચેતસામ, એની બુદ્ધિ જે છે તયાહપ ચેતસામ, એની બુદ્ધિ હરાઈ ગઈ છે કામનાઓ દ્વારા. કામનાઓ દ્વારા બુદ્ધિ હરાઈ ગઈ છે અને હરાવી લેવડાવવામાં આવે છે સુનિયોજિત પ્લાન રીતે, સુનિયોજિત પ્લાનને રીતે. શેના માટે આ બધું ચાલે? આવું બધું આ બધું શેના માટે ચાલે? આવું બધું એનાથી શું ફાયદો થાય કે પુરુષોને સ્ત્રી તરફનું આકર્ષણ વધુને વધુ જગાડવાનું, વધારે વધુ જગાડવાનું, વધારે ને વધારે જગાડવાનું. શેના માટે આવું કરવામાં આવે? શેના માટે આવું કરવામાં આવે? હે બાદાણી પ્રભુ? કામી બનાવવામાં આવે. કામનાઓ જો કામનાઓ જગાડવામાં આવે તો કામનાની પૂર્તિ કરવામાં એની પાસે જે કરાવવું હોય તે કરાવી શકાય. આપણે પાસે જે કરાવવું હોય તે વ્યક્તિ કરાવી શકે. જેમ કે ડ્રગ્સનો એડિક્ટ હોય, કોઈ ડ્રગ્સનો એડિક્ટેડ થઈ ગયો વ્યક્તિ, તો શું થાય? એની પાસે જે ડ્રગ્સ એને સપ્લાય કરતો હોય તે એની પાસે જે ઈચ્છે તે કામ કરાવી લે. અને કે તો હું તને એક પડીકી આપું. એક પડીકી ત્યારે આપું જ્યારે તું આ મારું કામ કરે તેવી તો જ. તો એવી જ રીતે સમાજમાં આપણને બંધાણ કરી દેવામાં આવે કામનું, અને એના માટે થઈને આપણે જે આખું આપણને જે રીતે દોરવામાં આવે એ રીતે દોરીએ ત્યારે એ લોકો ભોગ ભોગવે. ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, કેપિટલિસ્ટ બનાવવામાં માટે જે મૂડીવાદીઓને છે, મૂડીવાદીઓ ક્યારે મૂડીવાદી બને? વધુ વધુ મૂડીવાદી ક્યારે બને? વધુ વધુ મૂડીવાદી બનતા જાય ને વધુ વધુ ભોગ કરતા જાય ક્યારે? જ્યારે એની ફેક્ટરીમાં કામ કરવાવાળા લોકો હોય. અને એની ફેક્ટરીમાં કામ કરવાવાળા લોકો ક્યારે હોય? જ્યારે એની ફેક્ટરીની પ્રોડક્ટની ડિમાન્ડ હોય. અને એની ફેક્ટરીની ડિમાન્ડ ક્યારે હોય? જ્યારે લોકો બેવ હોય, કામ કરવાવાળા બી હોય અને એમાંથી પ્રોડક્ટ ખરીદવાવાળા પણ હોય. તો એ બે વસ્તુ જ્યારે હોય ત્યારે જ લોકો એની પાછળ એ લોકોની પાસે મૂડી આવશે ને. તો આપણને આ રીતે સુનિયોજિત રીતે આ પ્લાન ચાલે અને આપણે એના પ્યાદા છીએ. પ્યાદા એટલે મેં ટીચરને કીધું કોન્વેન્ટ સ્કૂલના, એટલે મને કહે કે આ તમારે નખ નહીં રંગવાના, પછી ચોટલી આવી રીતના વાળવાની, ચોટલી નહીં વાળવાની, પેલી મહેંદી કરીને નહીં આવવાની, કોઈ ધાર્મિક નિયમોનું પાલન નહીં કરવાનું સ્કૂલમાં આવો ત્યારે. એટલે મેં કીધું તમને ખબર નથી કે આ કેમ નથી કરવા? તમને તમારી સ્કૂલનો રૂલ્સ છે એમ બનાવી દીધું. પણ સ્કૂલનો રૂલ્સ એટલા માટે છે કે તમને પ્યાદું બનાવવામાં આવ્યા છે. પ્રિન્સિપલને કીધું તમને પ્યાદું બનાવવામાં આવ્યા છે કે લોકોને આવી રીતે જો ધાર્મિક નિયમોમાંથી હટાવી શકાય. કોઈ વ્યક્તિ કંઈ વસ્તુ કરતાં ખચકાટ અનુભવે. શેના લીધે ખચકાટ અનુભવે? કાયદાના બીકથી કે ધર્મની બીકથી? સંદીપભાઈ, કાયદાના બીકથી તો કેટલા બળાત્કાર થાય છે. કાયદાની બીકથી મેં તમને કીધું રોજના કેટલા દુષ્કર્મો થઈ રહ્યા છે. તો કાયદાની બીક નથી. ધર્મની જ્યારે બીક હતી ત્યારે આવું નહીં થતું હતું. પ્રભુપાદ કહે છે કે ધર્મને અનુસરતા હતા ત્યારે એ જ ચાઇના હતું, એ જ ઇન્ડિયા હતું, અને એ જ હિમાલયનું જે બી લેન્ડ માટે એ લોકો અત્યારે લડાઈ કરી રહ્યા છે તે જ લેન્ડ હતી. ત્યાં કોઈ વ્યક્તિ જીવિત નહીં રહેતું હતું અને જીવવું બહુ દુષ્કર છે. તો એવી લેન્ડ હતી, કોઈ દિવસ ઝઘડો થયો નહીં. પણ હવે જ્યારે ધર્મ હટી ગયો તો જે વસ્તુ માટે જ્યાં કોઈ જીવવા લાયક વસ્તુ નથી, જ્યાં કંઈ ઉત્પન્ન નથી થવાનું, એવી વસ્તુ માટે લડે છે બેઉ જણા. ખ્યાલ? હા. તો આવી રીતે ધર્મ જો હટાવી દેવામાં આવે તો આપણે ધર્મની ડર જો આપણને ન હોય તો આપણે બધી વસ્તુ ગમે એટલા કાયદા બનાવી દેવામાં આવે પણ આપણે એ કાયદાનો ભંગ કરતા જ રહીશું. કાયદાથી કોઈ દિવસ નિયંત્રણમાં નહીં આવે. કાયદો છે ને, રિશ્વત નહીં લેવાનો. રિશ્વત ન લેવાનો કાયદો છે કે નહીં?
અને એ રિશ્વત લેતા પકડાવવા માટે એસીબી ડિપાર્ટમેન્ટ છે, એન્ટી કરપ્શન બ્યુરો, છતાં પણ નસમાં ઘૂસી ગયું છે કરપ્શન. જે પણ તમે કામ કરાવવા જાઓ નગરપાલિકામાં, એક કામ કરાવવા જાઓ ગટરનું, તમારા ઘરમાં નળનું કનેક્શન, તો તમારે રિશ્વત આપવી પડે. આ મંદિરનો કચરો બહાર ફેંકવાનો હોય ને, અહીંથી બહાર રોડ ઉપર જન્માષ્ટમીનો ફેસ્ટિવલ કરીએ ત્યારેથી તમારે રિશ્વત આપવી પડે. મારે 4 બોક્સ મેં પેલો ભાઈ આવ્યો કે આ બધું તમે રોડ પર ફેંકો. મેં કીધું લેવ પ્રસાદ, 4 બોક્સ આપી દીધા. તો કે કંઈ વાંધો નહીં, હવે કંઈ નાખવાનું હોય તો કહેજો. ખ્યાલ આવે છે ને? તો કાયદો તો છે જ, તો કાયદાના ડરથી લોકો ડરતા નથી, ધર્મના ડરથી લોકો ડરે છે. અને વાસ્તવિક એ છે કે ધર્મ જ્યારે લોકો જાણતા ત્યારે ભગવાનને જોઈ શકતા, ભગવાનની એજન્ટો એટલે ભગવાનની અલગ અલગ શક્તિઓ કેવી રીતે કામ કરે છે, એ મને કેવી રીતના સજા કરે છે એ જોતા. અત્યારે પણ એવું થઈ રહ્યું છે, ભગવાનની શક્તિઓ અને ભગવાનના એજન્ટો આપણને દંડ આપી રહ્યા છે, પણ પેલું ભૂંસી દેવામાં આવ્યું. એ જ્ઞાન ઢાંકી તયા હપ ચેત સામ, બુદ્ધિ હરાઈ લેવામાં આવી. એ બુદ્ધિ હરાઈ ગઈ આપણી. કઈ કે આપણને ભગવાનના એજન્ટ, આપણે જે ધર્મનું પાલન નથી કરતા તે ધર્મના એજન્ટો એટલે ભગવાનના એજન્ટો આપણને સજા કરે છે. એ કાપી લેવામાં આવ્યું. એ કાપી લીધું એટલે હવે આપણે કરીએ છીએ, પણ આપણને ખબર નથી પડતી કે ધર્મ આપણને સજા થઈ રહી છે એના દ્વારા. હવે આનો માર્ગ શું? આમાંથી નીકળવાનો માર્ગ શું? ભગવાન હવે એના પછીના શ્લોકમાં સમજાવે છે કે ભોગેશ્વર પ્રસક્તનામ તહ ચેતસમ વ્યવસાયિકમાં બુદ્ધિ સમાધો ન વિદ્યતે. સમાધિ એક શબ્દ છે અહીંયા, સમાધિ છે. સમાધિ એટલે શું? સિંગલ માઇન્ડેડ એટેન્શન, ભગવાન પર કોન્સન્ટ્રેટ માઇન્ડ કરવું, જે આ યુગમાં સંભવ નહીં. સમાધિ, આ સમાધિની ડિટેલ આપણને 6થા અધ્યાયમાં સમજાવવામાં આવશે. અને એ સમાધિ જે છે, યોગનો ઉદ્દેશ છે સમાધિમાં અવસ્થિત થવું, એટલે ભગવાન પર ધ્યાન કેન્દ્રિત કરવું. પણ એ સમાધિ આ યુગમાં સંભવ નથી. પણ જો હરે કૃષ્ણ મંત્રમાં બોલવામાં આવે, તરત જ આપણે અહીંયાથી ગયા, ટ્રેનમાં બેઠા, બરાબર ભીડ હોય, કચરો કસ. આ લોકો જાય ને ટ્રેનમાં જતા પહેલાં, હવે તો અત્યારે કોરોના આવી ગયો એટલે ટ્રેન ભીડ નથી કરતી, પણ આમ કરીને હાથ ઊંચો કરે એમ કહેતા આ લોકો કે હાથ ઊંચો અમારો સુરતથી આમ થઈ ગયો હોય તો નીચે હાથ નહીં કરી શકીએ અમે, એટલા કસોકસ ભરી દેવામાં આવે ટ્રેનમાં. પણ એમાં પણ જો આપણે કોઈ કે હરે કૃષ્ણ પ્રભુ, એટલે તરત જ આપણું ધ્યાન ત્યાં જાય, કારણ કે આપણું માઇન્ડ સમાધિમાં છે. આપણું માઇન્ડ હરે કૃષ્ણમાં ડૂબેલું. એટલે જરા કોઈ તરત જ બોલે, આખા ટ્રેનમાં કોઈ હરે કૃષ્ણ બોલે એટલે આપણું ધ્યાન તરત જ ત્યાં જશે. પણ આ રીતની સમાધિ છે કે ધ્યાનથી એ સંભવ નથી. એ આપણે ડિટેલમાં 6થા અધ્યાયમાં જોઈશું કેમ નથી તેમ. હવે આમાંથી વ્યવસાયિક બુદ્ધિ કેવી રીતે થઈ શકે? અને ભોગ ઐશ્વર્ય પ્રસક્તા નામ જે આપણી બુદ્ધિ છે, ભોગ ઐશ્વર્ય પ્રત્યે આપણે આસક્ત છીએ, એમાંથી આપણે બહાર નીકળીને વ્યવસાયિક એટલે ભગવાન તરફ આપણી બુદ્ધિ કેવી રીતના વિકાસ થાય કે તેનું સોલ્યુશન આના પછીના શ્લોકમાં છે. ત્રૈગુણ્ય વિષય વેદા નેસ્ત્રે ગુણ્યો ભવાર્જુન નિર્દ્વંદો નિત્ય સત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન. વેદોમાં મુખ્યત્વે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોનું વર્ણન થયું છે. હે અર્જુન, આ 3 ગુણોથી પર થા, સર્વ દ્વંદ્વોથી તેમજ લાભ તથા સુરક્ષાની બધી ચિંતાઓથી રહિત થઈ આત્મપરાયણ થા. આત્મપરાયણ થવું ક્યારે છે સંભવ? જેમ કે વેદ જે છે એ 3 ગુણોની વાતો કરે છે. કયા 3 ગુણો? સત્વ, રજ અને તમ. તો પહેલાં બ્રાહ્મણો હતા, ક્ષત્રિય હતા, વૈશ્યો હતા અને શૂદ્રો હતા. તો બ્રાહ્મણો સત્વગુણી કહેવાતા, ક્ષત્રિયો હતા તે રજોગુણ, જે લોકોમાં રજોગુણ હોય તે ક્ષત્રિયો બનતા. જે વ્યક્તિ સત્વગુણી હોય તે બ્રાહ્મણના ઘરમાં જન્મ લેતી, અને જે રજો અને તમોગુણનું મિશ્રણ છે એ વૈશ્ય કહેવાતા, અને જે તમોગુણી છે તે શૂદ્ર કહેવાતા. તો શાસ્ત્રો આપણને માહિતી આપે છે
ઉર્ધ્વ ગચ્છંતી સત્વસ્થા. જો આપણે સત્વગુણનું પાલન કરશું તો ઉપરના લોકમાં આપણું પ્રયાણ થશે. મધ્ય તિષ્ઠંતી રાજસા. જો આપણે રજોગુણનું કેળવણી કરીશું તો આપણે આ જે અવસ્થામાં છે મધ્ય લોકમાં ત્યાં જ રહેશું. જ ગુણ્ય વૃત્તિસ્થા અધો ગચ્છંતી તામસા. નિંદનીય કાર્યમાં લાગીને તમોગુણનું પાલન કરીશું તો શું થશે? નિમ્ન યોનિમાં જતા રહીશું. તો આ 3 ગુણોથી આપણે ઘણી વખત તો આમાં શું છે? ત્રૈગુણ્ય વિષય વેદા નેસ્ત્રે ગુણો ભવા અર્જુન. તો ગુણ રહિત થા અર્જુનને ભગવાન. એટલે આને માયાવાદીઓ શું કહે કે નિર્ગુણી થવાનું છે આપણે. નિર્ગુણી એટલે કયા નિર્ગુણી? એટલે આપણું કોઈ આકાર નથી એ નિર્ગુણી એ લોકો સમજે. ભગવાન આપણને નિરાકાર બનવાની વાત કરે છે એમ એ લોકો સમજે. પણ અહીંયા કંઈ શેની વાત કરે છે? નિર્ગુણ એટલે કયા નિર્ગુણ? રજો તમો અને સત્વ પ્રકૃતિના જે 3 ગુણ છે એ 3 ગુણોથી પર થવાનું છે. કેમ? 3 ગુણ શું છે? સત્વગુણ સારો છે કે સત્વગુણથી આપણને ભગવાનનું જ્ઞાન થઈ શકે, પણ સત્વગુણનું પાલન કરવાથી આપણે ભક્ત બની જશે એવું નથી. ભગવાનની સેવાનો ભાવ આપણામાં વિકાસ થશે એવું નથી, ગેરંટી નથી. આ એવું છે કે કોઈ વ્યક્તિને અમેરિકા જવું છે તો એની પાસે પાસપોર્ટ રેડી છે અને પાસપોર્ટમાં વિઝા રેડી છે. પાસપોર્ટમાં વિઝા રેડી છે તો હવે અમેરિકા જવું હોય તો એને ખાલી પ્લેનમાં બેસીને ટિકિટ લઈને બેસી જવાનું છે. તો એ તરત જ જશે ને. એ બોમ્બેમાં રહેતો હોય તેને જ્યારે જવું હોય ત્યારે જઈ શકે. પણ એ જો ટિકિટ જ ન લે અને પ્લેનમાં બેસે જ નહીં તો એ અમેરિકા જઈ શકે નહીં શકે. એવી રીતના જો આપણે સત્વગુણનું પાલન કરતા હોઈએ અને ભગવાનની ભક્તિનો વિકાસ કરવાની ભાવના જ ન જગાડીએ તો આપણામાં ભગવાનની ભક્તિનો વિકાસ થાય. એ તો સત્વગુણમાં એ ગુણ એ છે કે આપણને મદદરૂપ થાય. જેની પાસે પાસપોર્ટ રેડી છે, વિઝા રેડી છે એના પર અને ટિકિટ લઈને બેસવાનું છે, એટલું સરળ છે. એમ સત્વગુણમાંથી સરળ છે કે એ ભક્તિમાં આવી શકે. પણ એ જો ભક્તિનો પ્રયાસ જ ના કરે તો એ નહીં આવશે. બીજી વ્યવસ્થા છે રજોગુણી, જે નવસારીમાં બેઠેલા છે, પાસપોર્ટ છે પણ હજી વિઝા નથી મળ્યા, તો એને માટે થોડુંક ભારી છે અમેરિકા જવાનું. અને તમોગુણી છે એટલે પાસપોર્ટ શું કહેવાય તે જ ખબર નથી, તો એના માટે અમેરિકા ઓર જવાનું ભારી છે. તો એવી રીતે જે રજોગુણી છે એને થોડું થોડું આભાસ છે કે મારે આગળ વધવાનું છે ભગવાન તરફ, જેવો તેવો આભાસ છે. અને તમોગુણી છે એને કંઈ જ ખબર નથી. પણ આ જે પ્રભુપાદે મુમેન્ટ સ્થાપી છે એટલે એવું નથી કે આ 3 ગુણમાં સત્વગુણી હશું તો જ આપણે ભગવાનની ભક્તિ કરી શકીશું. અત્યારે જે આપણી આ ચૈતન્ય મહાપ્રભુની મુમેન્ટ છે તેમાં કોઈ પણ વ્યક્તિને ડાયરેક્ટ ઉઠાવવામાં આવે છે. અને પ્રોસેસ શું છે? સમાધિની પ્રોસેસ નથી, હરે કૃષ્ણ મહામંત્રની પ્રોસેસ છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મંત્ર લેવાનું જો કોઈ શરૂઆત કરે એટલે એને પેલો પાસપોર્ટ રેડી છે એની કરતાં બી આગળની સ્થિતિ, ટિકિટ લઈ લીધેલી બરાબર છે, એ ટિકિટ લઈ લીધેલી કહેવાય, એણે એ પ્લેનમાં બેસેલો જ કહેવાય. તો આ 3માંથી અવસ્થા કઈ સારી? આપણને પ્રભુપાદે ડાયરેક્ટ કોઈ પણ અવસ્થાનો માણસ હતો એને પાસપોર્ટ તરત બનાવી આપ્યો, વિઝા તરત આપી દીધા, ટિકિટ આપી દીધી, પ્લેનમાં બેસાડી દીધા. અત્યારે આપણી સ્થિતિ આવી છે, પ્લેનમાં બેસાડી દીધેલા જેવી છે. અમેરિકા જો જવું હોય તો પ્લેનમાં બેસી ગયા પછી શું કરવાનું? ઇટાલી આવે, મિલાન શહેરમાં પેલું શું કહે વચ્ચે ઇન્ટરમીડિયેટ સ્ટેશનને શું કહેવાય? હોલ્ટ. તો ઇટાલીમાં જેમ કે આપણા બી પ્રધાનમંત્રી અમેરિકા જતા તો ફ્રેન્કફર્ટ જર્મનીમાં એનો હોલ્ટ આપતા. હું કેનેડા ગયો ત્યારે ઇટાલી મિલાનમાં હોલ્ટ આપેલો. તો પછી હોલ્ટ આવે ત્યારે ઉતરી જવાનું નથી, તો અમેરિકા નહીં જવાય. એવી રીતે આ હરે કૃષ્ણ મંત્રરૂપી ટિકિટ મળી ગઈ છે, એને પકડી રાખવાની છે. એને જો છોડી દેશો તો પણ આપણે પેલો શ્લોક જોયો ને, ભગવાન પકડીને લઈ આવશે, પકડીને તો લઈ આવશે જ, પણ આપણે છોડશું નહીં તો આપણે સ્પીડમાં ડેસ્ટિનેશન પર પહોંચી જશું. તો એ જે સુખની જે કલ્પના છે આપણી, શું કલ્પના છે આપણી? કે હું સુખી થઈ જાઉં.
તો એ સુખી થવાની જે કલ્પના છે તે ઇન્દ્રિય દ્વારા નહીં થાય. આપણે હું ભણાવું, હું એટલું કમાવું, હું એટલો બિઝનેસ કરું અને મારી પાસે એટલા રૂપિયા આવશે, તો આ વસ્તુઓ આપણને સુખી કરશે નહીં, ઉલટાની દુઃખી કરશે. શું છે પેલો શ્લોક? પેલો શ્લોકનો ઉપદેશામૃતનો શ્લોક છે ને, ષડભીર ભક્તિ વિનશ્યતિ. 6 વસ્તુ: અત્યાહાર, પ્રયાસશ્ચ, પ્રજલ્પો નયમ આગ્રહ, જનસંગસ્ય લોલ્યમ, ષડભીર ભક્તિ વિનશ્યતિ. આ 6 વસ્તુ જે છે એ આપણી ભક્તિનો નાશ કરે. શું છે પહેલું શબ્દ? અત્યાહાર. વધુ પડતું ભેગું કરવાની જે ભાવના છે આપણને. મારી પાસે અત્યારે વેગન આર છે, હવે બીજું લક્ષ્ય છે માય નેક્સ્ટ કાર ઇઝ મર્સિડીઝ બેન્ઝ. ખબર છે તમને? હું ટાટા સ્ટીલમાં નોકરી કરતો ને, તે બધા પોતપોતાની કાર લઈ આવતા. એ વખતે તો આ બધી બહુ બધી કાર એટલી બધી આવેલી નહીં હતી, અત્યારે એટલું બધું પેલું શું કહેવાય અને મોડર્નાઇઝેશન નહીં હતું ભારતમાં, અને થોડુંક ગ્રેજ્યુઅલી ગ્રો થતું હતું. તો લોકો એક નોર્મલ કાર લાવતા હતા, ટાટાની ને સિડાન મોડેલ, અને પછી કાર પર લખે માય નેક્સ્ટ કાર ઇઝ ધીસ. એટલે આપણને બીજા બધા સહકર્મચારીને બતાવે કે હવે પછી હું આ કાર લેવાનો છું. તો એ જે ભાવના છે એ સુખી કરશે નહીં. ઉલટાની સિમ્પલ વે, જેટલી જરૂરિયાત છે આપણને એટલું જ ભેગું કરો, એટલું જ કમાવો. ઘણા લોકોને એમ છે કે મારે, એ ઘણી લેડીઝને બહુ તમન્ના હોય કે મારે જય ગોવિંદ પ્રભુ જેવી મિલકત થઈ જાય મારા જીવનમાં. પણ એનાથી સુખી નહીં થવાય. જય ગોવિંદ પ્રભુને મિલકત જે છે એ જય ગોવિંદ પ્રભુને સજા મળવાની છે, તમને ખબર નથી. આ તો પ્રભુપાદની કૃપા છે કે મને પ્રભુપાદની કૃપાથી આ જ્ઞાન થયું. નહીં તો આ મારામાં વૃત્તિ તો હતી જ બહુ બધું ભેગું કરવાની, અને હું ભેગું કરતો હતો, અને ભેગું કરવાનું શરૂ કર્યું ને જ જ્ઞાન થઈ ગયું. ફોર્ચ્યુનેટલી મેં ભેગું કરવાનું શરૂ કર્યું ને મને જ્ઞાન થઈ ગયું. એટલે મેં ભેગું નહીં કર્યું ને અહીંયા ભેગું કર્યું ભક્તિના પ્રચાર માટે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ જો મને આ જ્ઞાન નહીં થઈ ગયું ને એ ભેગું કરતો ગયો હોતે, અને બાય ધ વે જો મને મૃત્યુ આવી જતે, તો ડેફિનેટલી મને ઊંધો લટકાવતે ને પેલી ખબર છે શેરડીમાં, મેં ઘણી વખત એક્ઝામ્પલ આપ્યો તમને, શેરડીમાં પાંદડા આવે ને, શેરડીના પાંદડા, એમાં કર આવે. તમે અંદર ચાલો ને એટલે તમારા આંગળા હાથ કપાઈ જાય, અંદર તમે બહુ અંદર નહીં જઈ શકો, ખાલી બારથી કામ કરી શકો. તો એવી રીતે બધી ચાબુકો લગાવેલી, ઝીણા ઝીણા છરા લગાવેલા હોય નરકમાં, અને તમને ઊંધા લટકાવે, અને પછી ફેરવે એટલે તમે કપાવો, અને પછી ઉપરથી મીઠું ભભરાવવામાં આવે. તો કેવી હાલત થાય? તો એવી હાલત મારી થવાની હતી. એટલે તમે તમારી પાસે જે કંઈ છે એનાથી સંતુષ્ટ રહો, અને જો વધારે આવી જાય તો ભગવાનની સેવામાં લગાવો, ભક્તિ પ્રચારમાં લગાવો, લોકોને પ્રચાર કરો. તો એ ટેસ્ટ જે છે અહીંયા તમે મારી પાસે સાંભળો છો ખાલી. હું આજે કહું કે ભાઈ આ, જેમ કે ઘણી વખત ઉદાહરણ આપ્યું કે આ આઈસ્ક્રીમ બહુ મસ્ત છે, આ આઈસ્ક્રીમ બહુ મસ્ત છે, આ આઈસ્ક્રીમ તમે ખાઓ. હું વર્ણન કર્યા કરું ને તમે સાંભળ્યા કરો, તો આઈસ્ક્રીમનો ટેસ્ટ થવાનો છે તમને કોઈ દિવસ? એ તો તમારે ખાવું પડે એક વખત. ખ્યાલ આવ્યો ને? તો એવી જ રીતે હું તમને અહીંયા કહું કે આ પ્રોસેસ છે સુખી થવાની. શું પ્રોસેસ છે? ભગવાન માટે કાર્ય કરવી. ભગવાન માલિક છે જગતના, અને એ મારી બધી જરૂરિયાત સંતોષે છે. અત્યારે મારી પાસે જે કંઈ છે તે એની જ કૃપાથી છે, એણે જ મને આપેલું છે. એટલે મારે જે કંઈ છે તે કંજુસાઈથી ભગવાનને નથી આપવાનું. 5,000 કમાઉં છું પણ ભગવાનને 5 રૂપિયા જ આપું તો નહીં ચાલે. એવી રીતે એટલીસ્ટ કમસે કમ શરૂઆત ક્યાંથી કરી શકાય? 10% આપવાથી શરૂ કરી શકાય. દરેક વ્યક્તિએ, દરેક ભક્ત અહીંયા આવે છે, એણે કમસે કમ 10% એની લક્ષ્મી જે ઇન્કમ છે. અને પછીનો શ્લોક, આગળ શ્લોક આવશે. શું આવશે?
કર્મણ્યેવાધિકારસ્તે 947 જે છે તે શ્લોક આવશે. તો એ શ્લોકનો મિનિંગ જ આ છે કે જે પણ છે એ પછી આપણે જોઈશું એ વખતે ડિટેલમાં. તો જે કંઈ તમે આપણી ઇન્કમ છે એને 10% ભગવાનની સેવામાં લગાવીએ તો એટલીસ્ટ ત્યાંથી શરૂઆત થાય. પછી ધીમે ધીમે 10થી આપણે આનંદ મળતો થાય, આપણી આવક ઓટોમેટિક વધે. આપણે 20% લગાવીએ, આપણે 30% લગાવીએ, 50% લગાવીએ, 60% લગાવીએ, 80% લગાવો, 80%. અને પછી એક લેવલ એવું આવશે કે તો આપણે આપણી જરૂરિયાત માટે જ રાખીશું. શું રાખીશું? આપણે આપણી જે જરૂરિયાત છે એટલું જ રાખીશું, બાજુ બધું ભગવાનની સેવામાં લગાવશું. ત્યારે આપણું જીવન પર આપણી સિદ્ધ થયું ગણાશે. જે લોકો ગ્રહસ્થ છે તેના માટે આ ઉપાય છે, સુખી થઈને ભગવાનના ધામમાં જવાનો. શું છે? જે પોતાની ઇન્કમ જે છે એમાં જરૂરિયાત છે જેટલી ખાવા પીવાને વ્યવસ્થિત રહેવા માટે એટલું જ રાખવાનું છે, બાકીનું બધું પોયરા માટે છોડવાનું. બહુ બધા લોકો છે, બહુ બધા લોકો એવા છે જે ભક્તો છે, દીક્ષિત ભક્તો છે, અને મિલકતોની એમની પાસે અખૂટ મિલકત છે, પણ એ લોકો પણ એના છોકરાઓ માટે મિલકત છોડી જાય. તો આ ભૂલ કરવાની નહીં. છોકરાઓ માટે મિલકત છોડો એટલે છોકરા કેવા નીકળ્યા તમને શું ખબર? અરે આપણે તો જાણીએ જ છીએ કે એ છોકરા મોજ શોખીન છે, ખાવા પીવામાં રચ્યા બચ્યા રહે છે. ઘણા ભક્તો છે, હવે એ છોકરાઓને પ્રોપર ટ્રેનિંગ બચપણમાં નથી આપવામાં આવી, એટલે એના છોકરા આ જગતમાં સ્કૂલમાં ભણ્યા એટલે મારા પપ્પા તો દેશી કહેવાય, મારા પપ્પાને ક્યાં કોઈ ગણતું જ છે, એટલે મારે મોડર્ન બનવાનું છે. એટલે એમ કરીને મોડર્ન બનવા જાય અને મોડર્ન લોકો માટે સંગ કરે અને મોડર્ન લોકો જેવો થઈ જાય, ખાધેલ પીધેલ. અને પછી એના પપ્પાને એના પુત્ર તરફ આસક્તિ હોય, અને આસક્તિ હોય એટલે એના માટે મિલકત છોડી જાય. તો આ મિલકત કોના માટે છોડી કહેવાય? પોતાને દુઃખી થવા માટે છોડી કહેવાય. શું કહેવા માટે? જે ભક્ત આવું જાણતો હોવા છતાં કે મારો પુત્ર આવી સ્થિતિમાં છે અને એના માટે મિલકત છોડી જાય તો શું કહેવાય? એના પોતાના દુઃખ માટે એ છોડેલી કહેવાય. તો આપણે ત્યાંથી આગળ વધવાનું, આપણે આ લેવલ પર આવવાનું છે. તો આ રીતે આપણે ક્યારે કરીશું? શરૂઆત ક્યારથી કરીશું? 10%. હજી 10%ના લેવલ પર જ છીએ આપણે. તો દરેક વ્યક્તિએ સંકલ્પ લેવો જોઈએ કે 10% મારે નહીં જોતા ભાઈ તમારા રૂપિયા, ભગવાને પણ નહીં જોતા તમારા પૈસા. ભગવાન લક્ષ્મીપતિ છે, લક્ષ્મી સહસ્ત્ર શતસ્તંભમ સેવ્યમાનમ. લાખો લક્ષ્મી દેવીઓ ભગવાનની સેવામાં નિયુક્ત છે. એટલે ભગવાનને તમારી લક્ષ્મીની જરૂર નથી. આ તો આપણા કલ્યાણ માટે, જેમ મેં પેલું બતાવ્યું ઉદાહરણ કે પેલો એનો બાળક માટે છોડી જાય છે, પણ એને ખબર નથી કે હું મારા દુઃખ માટે છોડી જાઉં છું. એકચ્યુઅલી દુઃખ માટે છોડી જાય છે, કારણ કે શું છે એની વ્યવસાયત્મક બુદ્ધિ નથી. એને એ પડદાની પાછળ શું થવાનું છે, આ જેના વિઝનની પાછળનો ખેલ શું છે એ જોઈ નહીં શકતો. શાસ્ત્રચક્ષુ નથી એની પાસે. શાસ્ત્રચક્ષુ નથી એટલે હવે પછી શું થવાનું છે એ જોઈ શકતો નથી. જેવી રીતે આપણે ઘણી વખત જોઈએ, જ્ઞાન હોય, જે વ્યક્તિને જ્ઞાન હોય તેને જ ખબર પડે ને કે આ પાસપોર્ટ છે, આ પાસપોર્ટ માની લો, આ પાસપોર્ટ અહીંયા મોટો હું એક્સપાન્ડ કરું, અહીંયા વિઝા લાગેલા છે, અમેરિકાના વિઝા લાગેલા છે, અને આ મારી ટિકિટ છે અમેરિકન એરલાઇન્સની. તો આ 3 વસ્તુથી હું બતાવું તો તમને તરત ખબર પડી જાય કે આ ભાઈ અમેરિકા જવાના છે. જ્ઞાન હોય તો ખબર પડી જાય, પણ જ્ઞાન નહીં હોય તો ખબર પડવાની છે? નથી ખબર પડવાની ને. જો જ્ઞાન ન હોય આ વસ્તુનું તો એનાથી શું થઈ જાય? આ કાગળિયાથી શું થવાનું? રૂપિયાથી કામ થાય. ખ્યાલ આવ્યો ને? રૂપિયા હોય તો કામ થાય, આ કાગળિયાથી થોડું કંઈ કામ થવાનું છે. તો એવી રીતે જેને શાસ્ત્રોનું નોલેજ છે એ જોઈ શકે કે આવી રીતે આપણે જીવશું તો શું થશે ને આવી રીતે જીવશું તો શું નહીં થશે. એટલે શાસ્ત્ર ચક્ષુ શું, શાસ્ત્રની દ્રષ્ટિએ યથાર્થ રૂપે જોઈ શકે. તો આપણે આપણી આંખ ખોલવાની છે શાસ્ત્રની દ્રષ્ટિથી જોવા માટે. હરે કૃષ્ણ. તો પાકું કે ખાલી? ભાઈ તમારું નામ શું? મરાઠી?
શિવાજી, શિવાજીને શિવાજી શું બોલો? હે? હા, આપીએ જ છીએ. તો ભક્તો ઉદાર હૃદયવાળા હોય. ભગવાન શું કહે આગળ 7મા અધ્યાયમાં કહે છે, તેષામ જ્ઞાની નિત્યયુક્તા એક ભક્તિ વિશિષ્યતે તયોર્હિ જ્ઞાનીનો શું છે કે નિસંદેહ કે આ બધા ઉદાર દિલવાળા છે, પણ જે વાસ્તવમાં જ્ઞાની છે તે મને અતિ પ્રિય છે. એટલે જે ભક્ત છે તે ઉદાર દિલવાળો હોય છે. એટલે ભક્ત 5,000 કમાતો હોય ને, આ ઉમેશભાઈ કરીને એક આવે છે અહીંયા, ઉમેશભાઈ કરીને અહીંયા આવતા નથી, પણ ઉમેશભાઈ જે છે એ શું કરે છે, ડિઝાઇનનું કરે છે, ફ્લેક્સનું. એ જૂના થાણા રહે, 20-25 હજારથી એની ઇન્કમ નહીં હશે વધારે, મારા ખ્યાલથી 20-25 હજારથી વધારે ઇન્કમ એની હશે નહીં. અને એક નાની એમથી રૂમમાં રહે, ઘરનું એપાર્ટમેન્ટ બી સામાન્ય છે, પણ કોઈ દિવસ એને કીધું બી નહીં અહીંયા હમણાં 2 દિવસ પહેલાં 5,000 આપી ગયા, એની પહેલાં 10,000 આપી ગયા, એની પહેલાં 15,000 રૂપિયા આપી, જે બી થોડાક રૂપિયા ભેગા થાય અહીંયા આપી જાય. જેટલા બી રૂપિયા ભેગા થાય થોડાક, એને બિચારાને ચાલવામાં થોડી તકલીફ છે, એને ચાલવામાં થોડી તકલીફ છે, તો અહીંયા એ આપી જાય છે. તો એનો અર્થ શું છે? એનું પરમ કલ્યાણ થઈ રહ્યું છે, પરમ કલ્યાણ થઈ રહ્યું છે. ખ્યાલ આવ્યો ને? અને એ વ્યક્તિને ભગવાન રસો હોય છે, ભગવાન રસોના સાગર છે ભગવાન. તો એ આનંદનો રસ પણ એને આપે છે પરમાત્મા રૂપે. એને આનંદ નહીં અનુભવે તો એ આપી જ નહીં શકે ને. પછી તમે 1 વખત આપો, 2 વખત આપો, 3 વખત આપો, અને ભગવાન રેસિપ્રોકેટ નહીં કરે તો પછી તમે કેટલી વખત આપશો? ખ્યાલ આવ્યો ને? એટલે ભગવાન તરત પરમાત્મા રૂપે હૃદયમાં રહ્યા છે, રેસિપ્રોકેટ કરે, તમને સામે આનંદ આપે, તરત જ આનંદ આપશે. તમને બધા દુઃખોથી ગ્રેજ્યુઅલી મુક્ત કરશે. એટોમેટિક તમને ખ્યાલ આવી જશે કે ભગવાન માટે કાર્ય કરવાનો કેવું સુખમય જીવન છે. હરે કૃષ્ણ.